રાજ્યમાં કમોસમી વરસાદથી જે પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં સૌથી મોટી નુકસાની ખેડૂતોને થઈ છે. ખેડૂતોનો પાક જ્યારે તૈયાર થઈ ગયો છે, તેવા જ સમયે કુદરતે પોતાનો કેર વરસાવ્યો છે. જગત તાતની એક સિઝનની સંપૂર્ણ મહેનત પર પાણી ફરી વળ્યા હતા. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતોને મોટાભાગની પાક નાશ પામ્યો છે. જ્યાં મગફળી, કપાસ, ડાંગર જેવા મુખ્ય પાક નાશ પામતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ તો જાહેર કર્યું છે, પરંતુ આ રાહત પેકેજથી ખેડૂતોમાં અસંતોષ હોવાનો આક્ષેપ વિરુદ્ધ પક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરાયું છે, જે યાત્રા સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાં ફરી દ્વારકા ખાતે પૂર્ણાહુતિ કરશે. કોંગ્રેસ પ્રેરિત ખેડૂત આક્રોશ યાત્રા સોમનાથથી પ્રારંભ કરી ઉનાથી નીકળી ભાવનગર જિલ્લાના ઉમરાણા તાલુકાના લીમડા અનુભા ખાતે આગમન થયું હતું. ખેડૂત આક્રોશ યાત્રામાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોયલ ખાસ જોડાયા હતા. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલ ટ્રેક્ટર ચલાવી યાત્રામાં જોડાયા હતા. પોતાના વતન લીમડા ખાતે પહોંચી ભવ્ય ખેડૂત જાહેર સભાને સંબોધી હતી, જેને ખેડૂતો માટે જાહેર કરાયેલી રાહત સહાય પેકેજ અંગે ખેડૂતોને માત્ર બિયારણનો પણ ખર્ચ પણ ન મળે તેટલો છે. ખેડૂતોને રાહત પેકેજ નહીં દેવા માફી કરવાની જરૂર છે. ખેડૂત આક્રોશ યાત્રામાં શક્તિસિંહ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ખેડૂત પાસે રૂબરૂ આવવા ચેલેન્જ કરી ને આ રાહત પેકેજ વિશે ખેડૂતો શું કહે છે તે સાંભળવા આમંત્રણ આપ્યું છે. ત્યારે હવે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફી માંગીને માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ લડત લડશે. પરંતુ તેઓએ સ્થળ ઉપર જઈને મુલાકાત લીધી અને ખેડૂતોની વેદના જાણી છે, જેમાં મુખ્યમંત્રી પણ સામેલ છે અને કૃષિ મંત્રી ભાવનગર જિલ્લાના છે તેઓ પણ સામેલ છે. હું કહું છું કે ક્યારેક આવે અને સંયુક્ત રીતે જઈએ. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આવે, કૃષિ મંત્રી શ્રી પણ આવે અને અમારા પક્ષના મવડીઓ પણ જે નક્કી કરશે સાથે જાય. અમારા લાલજીભાઈ છે, પાલભાઈ છે, લલિતભાઈ વસોયા છે, પરેશભાઈ ધાનાણી છે, પ્રતાપભાઈ દુધાત છે, ખેડૂત આગેવાનો છીએ. એમાંથી અમે સાથે જઈએ ને એ પણ આવે અને ખેડૂતોની વચ્ચે જઈએ કે આ પેકેજ તમને સંતોષ છે. ખેડૂતોના વચ્ચે ગયા પછી ખેડૂતોને નક્કી કરવા દો. 5 ગામ એ નક્કી કરે, 5 ગામ અમે નક્કી કરીએ. 10 ગામના ખેડૂતોની વચ્ચે ભાજપના મવડીઓ, કોંગ્રેસના મવડીઓ સાથે જઈએ અને ખેડૂતોને પૂછીએ કે શું તમે આનાથી સંતુષ્ટ છો, અને પછી સાંભળો કે ખેડૂતો શું કહે છે. અને તમારી ચેનલો પણ બધી હાજર રહે, તમારા કેમેરા પણ હાજર રહે અને ખેડૂતોની જ વ્યથા એમના જ મોઢે આપણે સાંભળીએ. 10,000 કરોડનું પેકેજની સાથે અત્યારે ખેડૂત આક્રોશની રેલી આપ યોજી રહ્યા છો, તો કોંગ્રેસનો શું સ્ટેન્ડ રહેશે? જો આ 10,000 કરોડ તો જાહેર કરી દીધા છે ખેડૂતો માટે, તો હવે વધારે પહેલી માંગણી એ છે કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. તમારી ગાડીનો એક્સિડન્ટ થાય, તમને એક ટાયરનો વળતર મળે છે કે આખી ગાડીનું મળે? આખી ગાડી નાશ થઈ હોય તો આખી ગાડીને ટોટલ લોસ મળે ને. તો 2 હેક્ટરની મર્યાદા શું કામ? જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. ખેડૂત દેવામાં ડૂબ્યો છે તો દેવા નાબૂદી, અને આની જરૂર ના પડત. પાક વીમા યોજના હોત તો પ્રીમિયમ લીધું હોત અને પૂરેપૂરા પૈસા, પછી 2 હેક્ટરની મર્યાદા ન હોત. સરકાર પોતે સ્વીકારે છે કે 40 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. 40 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. અમારા અંદાજે 40 લાખ હેક્ટર નહીં, ગુજરાતની સંપૂર્ણ જમીનમાં પૂર્ણ નુકસાન થયું છે. અને ત્યારે કોઈ મર્યાદા ન હોવી જોઈએ. બાકી જનતા જનાર્દન છે, અમે નથી આપ્યું. ખેડૂતો સામેથી સ્લોગન બોલે છે કે અમારા દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો. આ જનતાનો અવાજ છે. એટલે આખરે લોકશાહીમાં લોકોની વ્યથા, અને કે હું મારી ખુલ્લી ચેલેન્જ છે, જ્યારે મુખ્યમંત્રી શ્રી કહે ત્યારે મુખ્યમંત્રી શ્રીની સાથે અમારા રાજ્યના મુખ્ય નેતાઓ જશે. 5 ગામ મુખ્યમંત્રી શ્રી નક્કી કરે, 5 ગામ અમે નક્કી કરીએ. 10 ગામના ખેડૂતોની વચ્ચે જવાનું અને પૂછવાનું કે આ પેકેજથી તમને કેટલો લાભ, ખેડૂતોને નક્કી કરવા દો. અને તમારી ચેનલોને આમંત્રણ. ખેડૂત માટે કોંગ્રેસ અંતિમ સમય સુધી લડશે આ મુદ્દાને લઈ. જો આખરે લોકોની વ્યથા છે, એમાં અમારાથી થાય તે અમારી પૂરી લડત અને પ્રયત્ન છે. અમે સોમનાથ દાદાના દર્શન કરીને દ્વારકાધીશના ચરણોમાં ખેડૂતોની વ્યથા માટેની વાત કરવા માટે જે આ યાત્રા કરી છે, એમાં ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે. અને જો મોટા ઉદ્યોગપતિના લાખો કરોડ, એમાંથી કેટલાક તો આપણા પૈસા લૂંટીને વિદેશ ગયા છે, એનું દેવું માફ કર્યું છે, તો આ ખેડૂતનો શું વાંક છે? અને પૂરું વળતર અને જવાબ આપે ગુજરાતની જનતાને. ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબ આપે કે પાક વીમા યોજના ગુજરાતમાં 2020 ઓગસ્ટથી કેમ બંધ કરી, આખા દેશને લાભ મળે
તો ગુજરાતના ખેડૂતોએ તમારો કયો ગુનો કર્યો છે કે એને પાક વીમા યોજના નહીં? થેન્ક યુ.